હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો સેક્શનમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો। આ વિડીયો સેક્શનના પહેલાંના 6 સેક્શનના અંદર આપણે જુદા જુદા 6 મોડ્યુલના MCQ એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ વિશે ચર્ચા કરી હતી અને ધારું છું કે તમે બધાએ તે વિડીયો જોયા હશે અને તમારે તે વિડીયો પસંદ આવ્યા હશે અને તમે દરેક MCQને સમજ્યા હશો। જો તમારે ન સમજ પડી હોય તો તમે પૂછી શકો છો અને આજના આ વિડીયો સેક્શનમાં આપણે મોડ્યુલ 7 એટલે કે ટ્રાન્સફોર્મર વિશે ચર્ચા કરીશું। ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રિશિયનનો સૌથી મહત્ત્વનો પાર્ટ છે કે જ્યાં પણ ટ્રાન્સફોર્મર વગર ઇલેક્ટ્રિસિટી શક્ય નથી, કારણ કે ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજનું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે। તો આવા ટ્રાન્સફોર્મરના MCQ એટલે કે ઓબ્જેક્ટિવને આપણે સમજવા ખૂબ જ જરૂરી છે, જે આપણને ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીઝના અંદર અને કંપનીના અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆતમાં આપણે સેમિસ્ટર 2 મોડ્યુલ 7ના લેવલ 1ના MCQ વિશે ચર્ચા કરીશું। આશા કરું કે વિડીયોને તમે અંત સુધી જોશો અને દરેક MCQને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો। લેવલ 1ના જે MCQ છે તેમાં સૌપ્રથમ જે MCQ છે તે છે કે વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન પ્રાઇમરી વોલ્ટેજ E1 V1 એન્ડ સેકન્ડરી વોલ્ટેજ E2 V2 ઇન આઇડિયલ ટ્રાન્સફોર્મર। એટલે કે જે આઇડિયલ ટ્રાન્સફોર્મર હોય છે તેના અંદર પ્રાઇમરી ટ્રાન્સફોર્મરના જે E1 V1 વોલ્ટેજ અને સેકન્ડરી ટ્રાન્સફોર્મરના E2 V2 વોલ્ટેજ શું સંબંધ હોય છે। તો આપણે જાણીએ છીએ કે આઇડિયલ ટ્રાન્સફોર્મર એટલે એવું ટ્રાન્સફોર્મર જેના અંદર લોસીસ કેવા હોય છે, 0। એટલા માટે જે E1 V1 આવશે, એટલે કે ઓપ્શન્સ એ એનો કરેક્ટ આન્સર આવશે કે જ્યારે તમે પ્રાઇમરીમાં V1 વોલ્ટેજ આપશો તો તે તમારી EMF E1 ઇન્ડ્યુસ કરીને આપશે, જે બંને સરખા હશે। જેનું રીઝન એ છે કે તેના અંદર લોસીસ કેવા છે, 0 છે, એટલા માટે તેને આઇડિયલ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। બીજો જે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ ઇન પાવર ટ્રાન્સફોર્મર। કે તમારે નીચે જે ફિગરમાં એક પાર્ટ આપ્યો છે તે પાર્ટ ટ્રાન્સફોર્મરનો કયો પાર્ટ છે, પાવર ટ્રાન્સફોર્મરના તે પાર્ટને શું કહેવામાં આવે છે। તો નીચે તમારે 4 ઓપ્શન આપ્યા છે, જેમાંથી કરેક્ટ આન્સર છે બુકોઝ રિલે, જેને આપણે બુકોઝ રિલે કહીએ છીએ। તેના અંદર 2 મર્ક્યુરી સ્વિચ હોય છે, એટલા માટે તેને મર્ક્યુરી સ્વિચ રિલે પણ કહેવામાં આવે છે, જે આપણને સેફ્ટી પર્પઝ માટે યુઝ કરીએ છીએ। બુકોઝ રિલેને ટ્રાન્સફોર્મરનું હાર્ટ પણ કહેવામાં આવે છે। નેક્સ્ટ જે છે તે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર। આગળના ક્વેશ્ચન મુજબ અહીંયા પણ જે ફિગરમાં પાર્ટ આલ્યો જે ફિગર દર્શાવેલ છે તે ફિગરમાં કયું ટ્રાન્સફોર્મર દર્શાવેલ છે, એટલે કે ફિગર જોઈને આપણે નક્કી કરવાનું છે કે નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મરની ફિગર આપણને આપેલી છે। તો કરેક્ટ આન્સર જે આવશે તે છે એર કોર ટ્રાન્સફોર્મર, કે આપણને એર કોર ટ્રાન્સફોર્મરની ફિગર આપણને દર્શાવેલ છે। તો કરેક્ટ આન્સર આવશે એર કોર ટ્રાન્સફોર્મર। આમ ટ્રાન્સફોર્મરના ફિગર પરથી આપણને ટ્રાન્સફોર્મર પણ ઓળખતા આવડવું જોઈએ, જેથી ફિગર એક્ઝામમાં પૂછાય તો આપણને કરેક્ટ આન્સર શોધવામાં મુશ્કેલી ન પડે। નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર। બરાબર, આગળ જેમ એર કોર ટ્રાન્સફોર્મર હતું તે જ મુજબ અહીંયા જે ફિગરમાં તમારે ટ્રાન્સફોર્મર દર્શાવેલ છે તે કયું ટ્રાન્સફોર્મર છે તે નીચેના 4 ઓપ્શનમાંથી આપણને દર્શાવવાનું છે। તો ધ્યાનથી જોશો તો કોરના આજુબાજુ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ વિટારેલ છે, એટલે તે આવશે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, કે જેના અંદર કોરના આજુબાજુ વાઇન્ડિંગ વિટારેલી હોય છે, એટલે કરેક્ટ આન્સર આવશે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર। વસ્તુ યાદ રાખવાની, કોરના આજુબાજુ વાઇન્ડિંગ હોય, કોર સરાઉન્ડિંગ બાય ધી વાઇન્ડિંગ, તો એ કયું ટ્રાન્સફોર્મર આવે, કોર ટ્રાન્સફોર્મર, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ કોમ્પોઝિશન્સ ઓફ સ્ટીલ એન્ડ સિલિકોન સ્ટીલ ઇન ટ્રાન્સફોર્મર કોર। જ્યારે ટ્રાન્સફોર્મર કોરની રચના કરવામાં આવે છે તેના અંદર સ્ટીલ અને સિલિકોન સ્ટીલનું કેટલા પ્રમાણ ઉમેરવામાં આવે છે। તો નીચેનામાંથી જે કરેક્ટ આન્સર છે તે છે 93% સ્ટીલ
અને સિલિકોન 7%, એટલે કે સ્ટીલનો 93% ભાગ રાખવામાં આવે અને સિલિકોનને 7%, એ બંનેનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્સફોર્મરની કોર બનાવવામાં આવે છે. તો આ યાદ રાખવાનું કે ટ્રાન્સફોર્મરની કોરમાં કેટલો સ્ટીલ અને કેટલું સિલિકોન સ્ટીલ વાપરવામાં આવે છે. તો આમ આપણે અહીંયા લેવલ 1ના MCQ વિશે ચર્ચા કરી. આશા કરું છું તમારે સમજમાં આવી ગયા હશે. જો તમારે કોઈ અસમજણ હોય યા કોઈ એવો શબ્દ જે તમારી સમજમાં ન આવતો હોય તો તેવી ડિફિકલ્ટીને તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો, જેને અમે તમારે સોલ્વ કરવાનો અને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. હવે આપણે સેમિસ્ટર 2ના મોડ્યુલ 7ના ટ્રાન્સફોર્મરના લેવલ 2ના MCQ વિશે ચર્ચા કરીશું. તો ચાલો લેવલ 2ના MCQને સમજવાનો પ્રયત્ન કરીએ. લેવલ 2માં જે પહેલો જે ક્વેશ્ચન છે તે છે વિચ ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ફોર હાઈ ફ્રીક્વન્સી એપ્લિકેશન, કે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર હાઈ ફ્રીક્વન્સી એપ્લિકેશન્સ માટે યુઝ કરવામાં આવે છે, કે જ્યાં ઉચ્ચ ફ્રીક્વન્સીની જરૂર હોય ત્યાં કયા પ્રકારનો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તો કરેક્ટ આન્સર આવશે બી, ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર, કે ત્યાં ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મરનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, કે જે ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર છે તે ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર ઉચ્ચ ફ્રીક્વન્સી એપ્લિકેશન માટે તેવા પ્રકારનો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ જે છે તે છે બીજો ક્વેશ્ચન્સના અંદર આપણે પૂછેલ છે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ઝર્વેટર ઇન ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મરના અંદર કન્ઝર્વેટરનું કાર્ય શું છે, કે કન્ઝર્વેટર શું કાર્ય આપે છે ટ્રાન્સફોર્મરના અંદર. તો નીચે આપેલા ઓપ્શનમાંથી જે કરેક્ટ આન્સર છે તે છે ભારના ભિન્નતાને કારણે તેલ સ્તરના વિસ્તરણને મંજૂરી આપે છે, એટલે કે આન્સર આવશે ડી. એનો મતલબ છે કે અલાઉઝ એક્સપેન્શન ઓફ ઓઇલ લેવલ ડ્યુ ટુ લોડ વેરિએશન. જ્યારે લોડ વેરિએશનના અંદર જ્યારે લોડના અંદર વેરિએશન આવે છે, એટલે કે લોડ વેરી થાય છે, વધે છે, ઘટે છે, ત્યારે ઓઇલના અંદર એક્સપાન્શન થાય છે અને તે એક્સપાન્શન માટે કન્ઝર્વેટર ટેન્ક મૂકેલી હોય છે, જેથી તેના અંદર ઓઇલનું કદ વધવાથી ઓઇલ બહાર નીકળી શકતો નથી. નેક્સ્ટ છે વિચ લોસ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ડિટરમાઇન્ડ બાય શોર્ટ સર્કિટ ટેસ્ટ, કે શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા જો આપણે ટ્રાન્સફોર્મરનું શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીએ તો આપણને કયો ટ્રાન્સફોર્મરના અંદર થતો લોસ જાણી શકીએ. તો કરેક્ટ આન્સર આવશે કોપર લોસ, કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મરને શોર્ટ સર્કિટ કરીશું અને તેના અંદર જો આપણે ટેસ્ટ કરીશું તો આપણને કોપર લોસ મળશે, કે ટ્રાન્સફોર્મરના અંદર કેટલા પ્રમાણમાં કોપરનો લોસ થઈ રહ્યો છે. તો આમ યાદ રાખવાનું કે જ્યારે ટ્રાન્સફોર્મરના અંદર કોપર લોસ શોધવો હોય તો શોર્ટ સર્કિટ ટેસ્ટથી આપણે કોપર લોસ શોધી શકીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ લેમિનેટેડ કોર ઇન ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મરના અંદર લેમિનેટેડ કોરનો ઉપયોગ શા હેતુથી કરવામાં આવે છે, કેમ લેમિનેટેડ કોરનો ઉપયોગ કરીએ છીએ. સૌથી IMP ક્વેશ્ચન છે, ઘણી બધી જગ્યાએ આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તેનું મેઇન રીઝન છે ડી, રિડ્યુસ એડી કરંટ લોસ, કે એડી કરંટ લોસને ઘટાડવા માટે આપણે લેમિનેટેડ કોરનો ઉપયોગ કરીએ છીએ, કે ટ્રાન્સફોર્મરના અંદર જે એડી કરંટ લોસ થાય છે તે લોસ જો આપણે ઘટાડવો હોય તો આપણે ટ્રાન્સફોર્મરને શું કરીએ, કોરને લેમિનેટેડ કરીએ. લેમિનેટેડ એટલે કે એકબીજી જે સ્ટ્રીપ હોય એ એક કરતાં વધારે સ્ટ્રીપને એકબીજાથી શું કરવામાં, આઇસોલેટ કરી દેવામાં આવે, એટલે લેમિનેટ કરી દેવામાં આવે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ કુલિંગ મેથડ ઓફ ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મરના અંદર જે કુલિંગ પદ્ધતિ છે, ટ્રાન્સફોર્મરને જે ઠંડુ પાડવામાં આવે છે તેમાંથી નીચે ફિગરમાં દર્શાવેલ કઈ પદ્ધતિ દર્શાવેલ છે, એટલે નીચે ફિગરમાં કઈ પદ્ધતિ દર્શાવેલ છે તે આપણે કરેક્ટ આન્સર શોધવાનો છે. તો તેનો જે કરેક્ટ આન્સર આવશે તે છે ઓઇલ નેચરલ કુલિંગ, એટલે કે એ. બરાબર, કે કુદરતી રીતે ઠંડુ પડતું ઓઇલ, કે જે ટ્રાન્સફોર્મરના અંદરનું જે ઓઇલ છે એ નેચરલ જે હવા છે વાતાવરણની તેનાથી જ ઠંડુ પડશે. બરાબર, તો તે પ્રકારનું જે ટ્રાન્સફોર્મર તમારે દર્શાવેલ હતું તે નેચરલ ઓઇલ કુલિંગ પ્રકારનું ટ્રાન્સફોર્મર હતું.
નેક્સ્ટ છે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર ઓપ્ટેનિંગ મેક્ઝિમમ એફિશિયન્સી ફ્રોમ ટ્રાન્સફોર્મર, કે જો ટ્રાન્સફોર્મરમાંથી મહત્તમ કાર્યક્ષમતા મેળવવી હોય તો તેના માટેની નીચેમાંથી કઈ સ્થિતિ છે કે આપણને મેક્ઝિમમ આઉટપુટ મળી શકે. તો એનો જે કરેક્ટ આન્સર આવશે કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયર્ન લોસ, કે કરેક્ટ આન્સર આવશે સી, કે કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયર્ન લોસ. જ્યારે કોપર લોસ અને આયર્ન લોસ બંને સરખા થઈ જશે ત્યારે આપણું જે ટ્રાન્સફોર્મર હશે બરાબર, તે ટ્રાન્સફોર્મર આપણને મેક્ઝિમમ એફિશિયન્સી આપશે બરાબર. તો કન્ડિશન યાદ રાખવાની કે મેક્ઝિમમ એફિશિયન્સી ટ્રાન્સફોર્મર ક્યારે આપશે, કે જ્યારે કોપર લોસ અને આયર્ન લોસ બંને એક સરખા હશે ત્યારે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટોપ ફ્લેટ સ્વિચ ઓફ બુકોઝ રિલે ઇન ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મરના અંદર જે બુકોઝ રિલેનો ટોપ ફ્લોટ સ્વિચનું કાર્ય શું છે, કે બુકોઝ રિલેમાં જે ટોપ પર રહેલી જે સ્વિચ છે તેનું મુખ્ય કાર્ય શું છે. તો કરેક્ટ આન્સર આવશે કે ઓવરલોડિંગની સ્થિતિ પર સક્રિય કરે છે. એટલે કે જ્યારે ઓવરલોડિંગ થાય છે ત્યારે તે સ્વિચ શું થશે, એક્ટિવ થશે અને તે એલાર્મ આપશે કે ઓવરલોડિંગ થયું છે બરાબર, કે ઓવરલોડિંગના લીધે અંદર બબલ્સ બનશે અને બબલ સ્વિચને ઓપરેટ કરશે, એટલે સ્વિચને ખ્યાલ આવશે કે અંદર શું થયું છે, ઓવરલોડિંગ થયું છે. એટલે કરેક્ટ આન્સર આવશે ઓવરલોડ થવાના ટાઈમ પર તે એક્ટિવ થશે. નેક્સ્ટ છે વાય ધ કોર ઓફ કરંટ ટ્રાન્સફોર્મર ઇઝ હેવિંગ લો રિએક્ટન્સ એન્ડ લો કોર લોસીસ, કે કરંટ ટ્રાન્સફોર્મરના કોરમાં કેમ ઓછું રિએક્ટન્સ અને લો કોર નુકસાન છે. તો સાચો જવાબ આવશે ટુ મિનિમાઇઝ ધ એરર ઇન રીડિંગ, કે જ્યારે આપણે રીડિંગ લઈએ છીએ તો એ રીડિંગના અંદર વાંચનમાં જો ભૂલ ન આવે તો તે ભૂલને ઘટાડવા માટે કરંટ ટ્રાન્સફોર્મરના અંદર શું કરવામાં આવે છે, ઓછું રિએક્ટન્સ અને લો કોર બનાવવામાં આવે છે. કારણ કે કરંટ ટ્રાન્સફોર્મર મોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના અંદર જે મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેના અંદર યુઝ થાય છે. નેક્સ્ટ છે વાય ધ લોડ ઇઝ ડિસકનેક્ટેડ બિફોર ધ ઓફ લોડ ટેપ ચેન્જિંગ ઓપરેશન, કે ઓફ લોડ ટેપ બદલવાની કામગીરી પહેલાં લોડ કેમ ડિસકનેક્ટ કરવો પડે છે. કેમ લોડને ડિસકનેક્ટ કરવો પડે તેનો મેઇન જે રીઝન છે તે આન્સર છે કરેક્ટ, કે સી, ટુ એવોઇડ હેવી સ્પાર્કિંગ એટ ધ કોન્ટેક્ટ પોઈન્ટ, કે જ્યારે તે બંનેને જુદા કરવામાં આવે અને જો સપ્લાય ઓન હોય તો બંને વચ્ચે સ્પાર્ક થવાનો ચાન્સીસ રહેલા છે. તો તે સ્પાર્ક ન થાય બરાબર, તણખલા ન થાય તે માટે તેને શું કરવામાં આવે છે, લોડ ટેપ ચેન્જિંગ કરતાં પહેલાં તે લોડને ડિસ્કનેક્ટ કરી દેવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ છે વિચ કન્ડિશન ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ ફોર પેરેલલ ઓપરેશન ઓફ ટુ ટ્રાન્સફોર્મર, કે જ્યારે બે ટ્રાન્સફોર્મરને આપણે પેરેલલમાં સમાંતરમાં કનેક્શન કરીશું ત્યારે નીચેનામાંથી કઈ સ્થિતિ બરાબર કન્ડિશન્સ આપણે હોવી જોઈએ, આવશ્યક છે. તો આન્સર આવશે ફેઝ સિક્વન્સ, કે બંનેની ફેઝ જે સિક્વન્સ છે એ બંને ફેઝ સિક્વન્સ એક સરખી હોવી જોઈએ. જો બંનેની ફેઝ સિક્વન્સ એક સરખી નહીં હોય તો બે ટ્રાન્સફોર્મરને તમે પેરેલલ ઓપરેશન શક્ય બનશે નહીં. તમે બે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરી શકશો નહીં. એટલા માટે કરેક્ટ આન્સર શું આવશે, કે બંને ટ્રાન્સફોર્મરની ફેઝ સિક્વન્સ એસેન્શિયલ, એટલે કે બંને એક સરખી હોવી જોઈએ. નેક્સ્ટ છે વિચ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ટુ મેઝર હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન, કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઉચ્ચ વોલ્ટેજ સ્થાપનનો માપવા માટે થાય છે. કે જ્યારે હેવી વોલ્ટેજ હોય તો તેને માપવા માટે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર બરાબર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ એવું ટ્રાન્સફોર્મર છે જે વોલ્ટેજને શું કરે છે, મેઝર કરે છે અને આપણે મેઝર કરીને ઇન્ફોર્મ કરે છે કે આટલા વોલ્ટેજ સર્કિટમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે સીટી અને પીટી, સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર, પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર ક્વોન્ટિટીને મેઝર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ છે વિચ પાવર લોસ ઇઝ એસેસ્ડ બાય ઓપન સર્કિટ ટેસ્ટ ઓન ટ્રાન્સફોર્મર, નીચેનામાંથી કયો લોસીસ એ આપણે ઓપન સર્કિટ ટેસ્ટથી માપી શકીએ છીએ. આગળ આપણે શોર્ટ સર્કિટ માપેલો, અહીંયા જે આવશે એ આવશે ઓપન સર્કિટ. તો ઓપન સર્કિટ ટેસ્ટના અંદર આપણે કોર લોસ મેઝર કરી શકીએ
છે તે કોર લોસ મેઝર કરવા માટે આપણે ઓપન સર્કિટ ટેસ્ટનો ઉપયોગ કરીશું કે જ્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીને ઓપન રાખવામાં આવે, શોર્ટ ન કરવામાં આવે, કોઈ લોડ ન જોડવામાં આવે તો એ ટ્રાન્સફોર્મર આપણને કોર લોસ મેઝર કરીને આપશે કે ટ્રાન્સફોર્મરના અંદર કેટલા કોર લોસ થાય છે તે આપણે મેઝર કરી શકીશું. નેક્સ્ટ છે વિચ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી ક્રેકલ ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ કે ટ્રાન્સફોર્મર ઓઇલના ક્રેકલ પરીક્ષણ દ્વારા કયું નિર્ધારિત કરવામાં આવે છે. બરાબર, એટલે શું નિર્ધારિત કરવામાં આવે છે, આપણે શું જાણી શકીએ તો ક્રેકલ ટેસ્ટની મદદથી આપણે મોઇશ્ચર કે એના અંદર કેટલું મોઇશ્ચર રહેલું છે તે આપણે મેઝર કરી શકીશું કે ટ્રાન્સફોર્મરના અંદર કેટલા પ્રમાણમાં મોઇશ્ચર એટલે કે ભેજ બરાબર ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં રહેલો છે તે આપણે ક્રેકલ ટેસ્ટની મદદથી જાણી શકીશું. તો આ વસ્તુ યાદ રાખવાનું, જ્યારે ટ્રાન્સફોર્મરના અંદર મોઇશ્ચર એટલે કે ભેજ ચેક કરવામાં આવે છે ત્યારે ક્રેકલ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક કોર ઓફ પાવર ટ્રાન્સફોર્મર કે પાવર ટ્રાન્સફોર્મરની જે કોર છે એ શામાંથી બનાવેલ હોય છે, કઈ સામગ્રીમાંથી બનાવેલ હોય છે. તો આગળ આપણે આવી ગયું હતું બરાબર, તે જ પ્રમાણે અહીંયા પૂછવામાં આવ્યું છે તો આન્સર આવશે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ. બરાબર, ટ્રાન્સફોર્મરની જે કોર હોય છે તે કોર નીચેના 4 મટીરિયલમાંથી જે ડીના અંદર મટીરિયલ આપ્યું છે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ તે મટીરિયલમાંથી આપણા પાવર ટ્રાન્સફોર્મરની કોરને બનાવવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ એક્સપ્લોઝન વેન્ટ ઇન અ પાવર ટ્રાન્સફોર્મર કે પાવર ટ્રાન્સફોર્મરના અંદર વિસ્ફોટક વેન્ટ કેમ પ્રદાન કરવામાં આવે છે, કેમ મૂકવામાં આવે છે, તેને મૂકવાનું રીઝન શું છે. તો તેનો આન્સર આવશે કે પ્રેશરને રિલીઝ કરવા માટે. શાને રિલીઝ કરવા માટે? પ્રેશરને એટલે કે દબાણને. હવે શાનું દબાણ? તો જ્યારે ઓઇલના અંદર ઓવરલોડ થાય ટ્રાન્સફોર્મરના અંદર તો ઓઇલના અંદર પ્રેશર વધે, તેના અંદર ગેસ પેદા થાય અને એ ગેસના લીધે ટ્રાન્સફોર્મર ચેમ્બરના અંદર એક દબાણ પ્રેશર જનરેટ થાય અને તે પ્રેશરને જો આપણે રિલીઝ કરવાનો રસ્તો ન મૂક્યો હોય તો તે ટ્રાન્સફોર્મરને ફાડી નાખે એટલે કે નુકસાન કરે અને તે નુકસાનથી બચવા માટે શું આપેલું હોય છે? પ્રેશર રિલીઝ વાલ્વ એટલે કે વેન્ટ આપેલો હોય છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બુકોઝ રિલે ઇન પાવર ટ્રાન્સફોર્મર. પાવર ટ્રાન્સફોર્મરના અંદર બુકેઝ રિલેનું કાર્ય શું છે? સૌથી આઈએમપી ક્વેશ્ચન્સ દરેક ઇન્ડસ્ટ્રીઝના અંદર વાયવાના અંદર એટલે કે ઇન્ટરવ્યૂમાં આ વસ્તુ પૂછતા હોય છે. તો ટ્રાન્સફોર્મરના અંદર બુકોઝ રિલેનું સૌથી મોટું કાર્ય છે કે ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટથી રક્ષણ માટે. બરાબર, બંને કન્ડિશનના અંદર તે આપણને રક્ષણ આપશે કે પ્રોટેક્શન ફ્રોમ બોથ ઓવરલોડિંગ એન્ડ શોર્ટ સર્કિટ. આ વસ્તુ યાદ રાખવાની, બુકોઝ રિલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બુકોઝ રિલેના ઉપર ક્વેશ્ચન્સ વારંવાર પૂછાતા હોય છે તો બુકોઝ રિલે વિશે ખાસ આપણે નોલેજ હોવું જોઈએ. નેક્સ્ટ છે વાય પ્રાઇમરી ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ઇઝ વાઉન્ડ વિથ ધ વાયર એન્ડ લાર્જ નંબર ઓફ ટર્ન્સ કે પ્રાઇમરી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની કેમ વાઉન્ડ એટલે કે શોર્ટ કરેલી હોય છે અને ત્યાં વધારે પ્રકારના ટર્ન્સ લગાવેલા હોય છે. કરેક્ટ આન્સર આવશે ટુ ઓફર હાઈ ઇન્ડક્ટન્સ કે ઉચ્ચ ઇન્ડક્ટન્સ ઓફર કરવા માટે આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીના અંદર સૌથી વધારે એટલે કે ઘણા બધા ટર્ન્સ રાખવામાં આવે છે. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે ક્વેશ્ચન્સ છે વાય distribution transformer are normally connected as primary in delta and secondary in star. કે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે તે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને પ્રાઇમરીને કેમ ડેલ્ટામાં અને સેકન્ડરીને સ્ટારમાં કનેક્ટ કરવામાં આવે છે? તેનું મેઇન રીઝન છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમની સરળ વિતરણ માટે કે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય ત્યારે આપણને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ જોઈતી હોય તેના માટે મારે સેકન્ડરીને હંમેશા સ્ટાર બનાવવી પડે જેથી મને આર વાય બી અને ન્યુટ્રલ તેના સ્ટાર કનેક્શનના જે જંકશન હોય ત્યાંથી મને ન્યુટ્રલ મળી રહે એટલે મને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મળે. તો આપણે બધા જાણીએ એટલે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના અંદર 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય છે. તેના માટે આપણે શું કરીએ છીએ? સ્ટાર કનેક્શન સેકન્ડરીમાં બનાવીએ છીએ.
નેક્સ્ટ છે વિચ ટાઈપ ઓફ EMF ઇઝ ઇન્ડ્યુસ ઇન એન આઈડિયલ 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, કે જ્યારે આદર્શના 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું EMF પ્રેરિત કરે છે. બરાબર, કે આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય છે એ આઈડિયલ ટ્રાન્સફોર્મરના અંદર 2 વાઇન્ડિંગમાંથી કયું વાઇન્ડિંગ પોતાના અંદર EMF ઇન્ડ્યુસ કરે છે, તો એ જે પોતાના અંદર EMF ઇન્ડ્યુસ કરશે તેને કહેવાય આવશે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF, તો પરસ્પર પ્રેરિત થતું EMF, કે એક વાઇન્ડિંગ બીજા વાઇન્ડિંગથી ડિસકનેક્ટ હોય છે, કનેક્ટેડ નથી હોતું, એટલે એ એક વાઇન્ડિંગ પોતાના વાઇન્ડિંગના અંદર થતા ચેન્જીસના લીધે સેકન્ડરીના અંદર EMF ઇન્ડ્યુસ કરે છે, એટલે એને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF. નેક્સ્ટ છે હાઉ ટુ ડિટરમાઇન કોપર લોસ ઇન ટ્રાન્સફોર્મર. આ વસ્તુ આગળ આપણે ક્વેશ્ચન્સ ભણી ગયા છે. આપણને યાદ હોવું જોઈએ કે ટ્રાન્સફોર્મરની અંદર કોપર લોસ કેવી રીતના ફાઇન્ડ કરવામાં આવે છે, કયા ટેસ્ટથી, તો આન્સર કયો આવશે સી, શોર્ટ સર્કિટ ટેસ્ટ. આગળ આપણે આ સેમ ક્વેશ્ચન્સ આવી ગયો હતો જેના અંદર પૂછવામાં આવેલું કે શોર્ટ સર્કિટ ટેસ્ટથી કયો લોસ જાણી શકાય છે, અને અહીંયા પૂછવામાં આવે છે કે કોપર લોસ કયા ટેસ્ટથી જાણી શકાય છે. બરાબર, તો આ બંને ક્વેશ્ચન્સ એક જ છે. કરેક્ટ આન્સર આપણને ખબર હોવી જોઈએ. આ વસ્તુ યાદ રાખવાનું કે શોર્ટ સર્કિટ ટેસ્ટથી આપણે કોપર લોસ શોધી શકાય અને ઓપન સર્કિટ ટેસ્ટથી કોર લોસ શોધી શકાશે. નેક્સ્ટ છે વાય ફેરાઇટ કોર ઇઝ યુઝડ ઇન રેડિયો રિસીવર્સ. રેડિયો રિસીવરના અંદર ફેરાઇટ કોરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે, ફેરાઇટ કોર કેમ યુઝ કરવામાં આવે છે, તો નીચેના ઓપ્શન્સમાંથી જે કરેક્ટ આન્સર આવશે એ આવશે રિડ્યુસ ધ કોન્સ્ટન્ટ લોસીસ, કે કોન્સ્ટન્ટ લોસીસ જે હોય છે ટ્રાન્સફોર્મરના તે કોન્સ્ટન્ટ લોસીસને રિડ્યુસ કરવા માટે, ઘટાડવા માટે, જેથી આપણે ટ્રાન્સફોર્મરમાં સારી એફિશિયન્સી મળી રહે તે માટે આપણે શું મૂકીશું, ત્યાં આગળ ફેરાઇટ કોરને મૂકવામાં આવે છે, જેથી રેડિયો રિસીવરના અંદર જે સિગ્નલ હોય એ સિગ્નલ આપણને સાફ મળી રહે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સ્ટેપ્ડ કોર અરેન્જમેન્ટ ઇન લાર્જ ટ્રાન્સફોર્મર, કે ટ્રાન્સફોર્મરના અંદર સ્ટેપ કરેલી કોર ગોઠવણ શા માટે કરવામાં આવે છે અને તેનો ફાયદો શું છે, કે કેમ તેને સ્ટેપ કરેલી કોરના અંદર ઉપયોગ કરવામાં આવે છે. તેનું મુખ્ય રીઝન આવશે કે મિનિમાઇઝ કોપર યુઝ, કે કોપરનો સૌથી ઓછો યુઝ કરવામાં આવે તેના માટે આપણે સ્ટેપ કરેલી કોર, એટલે કે જે કોપર હોય એ કોપરની પાતળી સ્ટ્રીપનો યુઝ કરી અને એકબીજાથી લેમિનેટ કરીને વાપરવામાં આવે છે, જેથી તેના અંદર શું થાય, કોપર લોસ ઓછો થાય, કોપર લોસ ઘટી જાય. એટલા માટે આપણે શું કહીશું, સ્ટ્રેપેડ કોરનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ મટીરિયલ ઇઝ યુઝડ ઇન બ્રીધર ટુ પ્રિવેન્ટ મોઇશ્ચર એન્ટરિંગ ઇન ધી ટ્રાન્સફોર્મર ઓઇલ. ટ્રાન્સફોર્મરના અંદર ઓઇલના અંદર ભેજને અટકાવવા માટે કયા પ્રકારની સામગ્રી, કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરવામાં આવે છે, તો કરેક્ટ આન્સર આવશે સિલિકા જેલ. તેના માટે સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ભેજ વગરની હોય ત્યારે બ્લુ કલરની હોય છે. બરાબર, અને જેમ જેમ એના અંદર ભેજ આવતો જાય તેમ ભેજને શોષી લેશે, કન્ઝમ્પ કરશે, તો તેનો કલર બ્લુમાંથી પિંક થઈ જશે. તો આ વસ્તુ યાદ રાખવાનું કે સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે ભેજને શોષી લેવા માટે. ટ્રાન્સફોર્મર ઓઇલના અંદરના રહેલા ભેજને શોષવા માટે સિલિકા જેલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરલાભ બરાબર શું છે, તો આ કરેક્ટ આન્સર આવશે કે તેના અંદર કેન નોટ આઇસોલેટેડ ધ સેકન્ડરી વાઇન્ડિંગ, એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ એટલે કે અલગ કરી શકાતી નથી. સેકન્ડરી વાઇન્ડિંગ અને પ્રાઇમરી વાઇન્ડિંગ બંને કેવા હોય છે, એક જ સાથે હોય છે, કે તેના અંદર સેકન્ડરી ટ્રાન્સફોર્મરને અલગ કરી શકાતું નથી. આ એનો ગેરફાયદો છે ઓટો ટ્રાન્સફોર્મરના અંદર. બરાબર, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વિચ કુલિંગ મેથડ ઇઝ યુઝડ ઇન પોલ માઉન્ટેન ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. પોલ માઉન્ટેન ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરના અંદર કયા પ્રકારનું કુલિંગ સિસ્ટમ વપરાય છે. ઓઇલ કુલિંગને ઠંડુ કરવા માટે કયા પ્રકારની સિસ્ટમ વપરાય છે, તો આન્સર આવશે એર નેચરલ અને ઓઇલ નેચરલ, એટલે કે હવા પણ કુદરતી હશે અને ઓઇલ પણ કુદરતી રીતે ઠંડુ પડશે. એટલે હવા અને
ઓઇલ બંને કુદરતી રીતે ઠંડુ પડશે. કોઈ એક્સ્ટ્રા ફોર્સ કે બહારથી કોઈ જાતનું એને ઠંડુ કરવા માટેની એક્સ્ટ્રા એસેસરીઝ લગાડવામાં આવશે નહીં. તો આ વસ્તુ યાદ રાખવાનું કે પોલ માઉન્ટેન સબસ્ટેશનના જે ટ્રાન્સફોર્મર હોય તેને તેના અંદરના ઓઇલને ઠંડુ કરવા માટે નેચરલ એર અને નેચરલ ઓઇલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટેપ ચેન્જિંગ ઇન પાવર ટ્રાન્સફોર્મર, કે પાવર ટ્રાન્સફોર્મરના અંદર ટેપને બદલવાનું મુખ્ય કારણ શું છે? ટેપ ચેન્જીસ શાના માટે કરવામાં આવે છે? તો એનો કરેક્ટ જે આન્સર આવશે તે આવશે લોડ ધ ટ્રાન્સફોર્મર ઓફ મેક્ઝિમમ એફિશિયન્સી, કે ટ્રાન્સફોર્મરના લોડની મદદથી મેક્ઝિમમ કાર્યક્ષમતા લેવા માટે આપણે ટેપ ચેન્જિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરના ઉપર લોડ વધે તો ટ્રાન્સફોર્મરનું શું થાય? એફિશિયન્સી ડાઉન થાય. તો તે એફિશિયન્સીને વધારવા આપણે ટેપ ચેન્જિંગ કરીશું, એટલે કે વાઇન્ડિંગના ટર્ન્સને ઓછા વધતા કરીશું ટેપ ચેન્જિંગની મદદથી. એટલે આપણા શું થશે? લોડ વધવા છતાં આપણે શું કરીશું? એફિશિયન્સી વધારી શકીશું. તો આમ આપણે અહીંયા મોડ્યુલ 7ના લેવલ 2ના MCQ વિશે ચર્ચા કરી. આશા કરું તમારે સમજમાં આવી ગયા હશે. હવે આપણે મોડ્યુલ 7 એટલે કે ટ્રાન્સફોર્મરના લેવલ 3ના MCQ વિશે ચર્ચા કરીશું. તો ધ્યાન આપજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જો ન સમજાય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારે ક્યાં ડિફિકલ્ટીઝ આવે છે જે અમે તમારે કોમેન્ટ થકી સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો લેવલ 3ના જે પહેલો ક્વેશ્ચન છે તે છે કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ રેગ્યુલેશન્સ ઇન પર્સન્ટેજ ઓફ ધ ટ્રાન્સફોર્મર ઇફ ધ નો લોડ વોલ્ટેજ ઇઝ 240 વોલ્ટ એન્ડ ફૂલ લોડ વોલ્ટેજ ઇઝ 220 વોલ્ટ. એટલે કે ટ્રાન્સફોર્મરની ટકાવારીમાં વોલ્ટેજ નિયમનની ગણતરી કરો કે નો લોડ વોલ્ટેજ 240 હોય અને પૂર્ણ લોડ પર જો 220 વોલ્ટ હોય તો ટ્રાન્સફોર્મરના કેટલા વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું થાય? તો કરેક્ટ આન્સર આવશે 9.09%. બરાબર, કે જો નો લોડ પર 240 વોલ્ટ હોય અને પૂર્ણ લોડ પર 220 વોલ્ટેજ હોય તો તેનું જે વોલ્ટેજ રેગ્યુલેશનનું ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ શું આવે? ફૂલ લોડ વોલ્ટેજ માઇનસ નો લોડ વોલ્ટેજ અપોન ફૂલ લોડ વોલ્ટેજ. તે તમે કરો એટલે તમારે પર્સન્ટેજ મળી જશે. નેક્સ્ટ જે છે હાઉ ધ એરર ઇન રિગાર્ડિંગ ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કેન બી રિડ્યુસ, કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં વાંચવાના લીધે જે ભૂલ આવે છે, જે એરર આવે છે, રીડિંગ એરર, તેને ઘટાડવા માટે આપણે શું કરવામાં આવે છે? તો તેનો કરેક્ટ આન્સર જે આવશે તે આવશે પ્રોવાઇડિંગ ગુડ ક્વોલિટી કોર મટીરિયલ, કે આપણે સારામાં સારી ક્વોલિટીનું કોર મટીરિયલ યુઝ કરીશું તો જેનાથી આપણે શું કરી શકીશું કે જે રીડિંગ એરર આવે છે તે રીડિંગ એરરને આપણે રિડ્યુસ એટલે કે ઘટાડી શકીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વિચ કન્સ્ટ્રક્શન ટેકનિક ઇઝ યુઝ ટુ રિડ્યુસ કોપર લોસ ઇન લાર્જ ટ્રાન્સફોર્મર. મોટા ટ્રાન્સફોર્મરના અંદર કોપર લોસને ઘટાડવા માટે કઈ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, શું કરવામાં આવે છે? તો તેનો જે આન્સર આવશે તે આન્સર આવશે કે સ્ટેપેડ કોર એરેન્જમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેપેડ કોર એટલે કે પાતળી કોપરની સ્ટ્રીપનો યુઝ કરવામાં આવે છે. એટલે જે આપણી બ્લેડ હોય છે, આપણે લેઝર બ્લેડ આવે છે તેવી બ્લેડોનો એક કરતાં વધારે બ્લેડોનો ઉપયોગ કરીને મોટું કોર બનાવવામાં આવે છે, જેનાથી આપણે કોપર લોસને શું કરીએ છીએ? ઘટાડી શકીએ છીએ. જેમ કોપરની થિકનેસ વધારે તેમ કોપર લોસ વધારે, એટલે આપણે શું કરીશું? સ્ટ્રીપનો યુઝ કરીશું એટલે તેનો એરિયા ઘટી જશે, એટલે કોપર લોસ પણ ઘટી જશે. નેક્સ્ટ છે હાઉ ડઝ ધ મોઇશ્ચર ઇઝ કંટ્રોલ ઇન બ્રીધર ફિટેડ ઓન પાવર ટ્રાન્સફોર્મર, કે પાવર ટ્રાન્સફોર્મરના અંદર ફિટ કરેલ જે બ્રીધર હોય છે તે બ્રીધરમાં ભેજને નિયંત્રણ કરવા માટે શું કરવામાં આવે છે? તો યુઝિંગ સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે, કે બ્રીધરના અંદર ભેજને દૂર કરવા માટે આપણે સિલિકા જેલનો ઉપયોગ કરીશું. જે સિલિકા જેલ આપણે શું કરશે? ભેજને શોષી લેશે અને ઓઇલના અંદર મોઇશ્ચરને એન્ટર થતાં રોકશે. તો આમ આપણે આજના આ વિડીયો સેક્શનમાં મોડ્યુલ 7 એટલે કે ટ્રાન્સફોર્મરના ઉપરના MCQ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જોયા. આશા કરું છું તમારે તે દરેક MCQ સમજમાં આવી ગયા હશે. તેનું રિઝન
કરેક્ટ આન્સરનું રીઝન પણ સમજમાં આવ્યું હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂર કરી દેજો અને તમારા દોસ્ત યાર કે તેને ખૂબ શેર કરજો, જેથી તે પણ તેનું નોલેજ મેળવી શકે. બીજા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને તંદુરસ્ત રહેજો. અગર વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો. અને જો તમારે કોઈ પણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.